તો સુરતના કિમ 4 રસ્તા નજીક આવેલા જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પરિસ્થિતિના કારણે પાણી ભરાઈ જતા 25 થી વધુ કામદારો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। નેશનલ હાઈવે 48 થી બોરસરા ગામને જોડતા માર્ગ પર કિમ નદીના પાણી ફરી વળતા રોડ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યો છે, જેના કારણે જીઆઈડીસી વિસ્તારમાં કામદારો બહાર નીકળી શકતા નથી। કામદારો ફસાતા સુરત જિલ્લાના પાલોદ પોલીસની ટીમ અને એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે। કિમ નદીમાં આવેલા પ્રવાહના કારણે જીઆઈડીસીમાં પાણી ઘૂસી જતા સમગ્ર વિસ્તાર અસરગ્રસ્ત બન્યો છે। બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાલમાં ચાલી રહી છે અને તમામ કામદારોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। સુરતમાં માંડવીના ગોળધા ચેકડેમમાં ભંગાણ થયું। પાણી રોકવા માટે બનાવેલી મુખ્ય વોલ તૂટી પડી। વરે નદી પર બનાવવામાં આવ્યો છે ગોળધા ચેકડેમ। ડેમમાં ભંગાણ થતાં વહી રહ્યું છે સંગ્રહિત પાણી। આદિવાસી ખેડૂતો માટે ઉપયોગી પાણી વહી ગયું। ખેડૂતો બારેમાસ સિંચાઈ માટે આ પાણીનો ઉપયોગ કરે છે।